અમદાવાદ ગ્રામ્ય પોલીસે ઝડપેલું નકલી પ્લાઝમા રેકેટ મામલે મોટા અપડેટ સામે આવ્યા છે. લેબ પરીક્ષણમાં સૌથી મોટો અને અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે ચાંગોદરમાંથી નકલી પ્લાઝમા અને લોહીની ચોરીના કેસનો પર્દાફાશ કર્યો હતો, જેમાં અત્યાર સુધીના તપાસમાં સામે આવ્યું છે કે અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની સંયુક્ત તપાસમાં નકલી પ્લાઝમા કૌભાંડનું મૂળ મહારાષ્ટ્ર સુધી પહોંચ્યા છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે આરોપીઓ પાસેથી કબજે કરેલા 1140 બ્લડ પ્લાઝમાના સેમ્પલ બીજે મેડિકલ કોલેજની પેથોલોજી લેબમાં મોકલ્યા હતા. રિપોર્ટમાં સ્પષ્ટ થયું છે કે કબજે કરાયેલા તમામ બ્લડ પ્લાઝમા ભેળસેળયુક્ત હતા અને જો તેને કોઈ પણ દર્દીને ચડાવવામાં આવ્યા હોત તો તેનું મોત પણ થઈ શકતું હતું. રિપોર્ટમાં એ પણ આવ્યું છે કે આરોપીઓ બ્લડ પ્લાઝમાના સાયલાઇન વોટરની ભેળસેળ કરતા હતા, જેનાથી કુલ માત્રા વધારી શકાય છે અને વધુ આર્થિક ફાયદો મેળવી શકાય છે. ત્યારે પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી દિનેશ ચૌધરી મહારાષ્ટ્રની 8 મોટી બ્લડ બેંકો સાથે સંપર્કમાં હતો અને બ્લડ પ્લાઝમા ત્યાંથી આપ લે કરતો હતો. જોકે મહારાષ્ટ્રની આ કઈ 8 બ્લડ બેંકો છે તો વાસીમની વાસીમ બ્લડ બેંક, ગજાનત બ્લડ બેંક, અહેમદનગર બ્લડ બેંક, ધુલેની જીવનજ્યોત બ્લડ બેંક, નાસિકની સંજીવની, ભૂસાવળની ધન્વંતરી અને છત્રપતિ સંભાજીનગર અને લાયસન્સ બ્લડ બેંક અને જલાનાની જલાના બ્લડ બેંક સાથે સાંઠગાંઠ હોવાનું સામે આવ્યું છે.